નમસ્કાર મિત્રો, હું યજ્ઞેશ સોની ધાનેરાથી. મિત્રો, આજે પ્રવીણભાઈ ચૌધરીના મેરેજમાં મુરથલ ખાતે આવ્યો હતો અને જ્યારે હરેશભાઈ આપણને મળ્યા છે. હરેશભાઈ એક સરસ મજાના સોશિયલ મીડિયામાં વિડીયો બનાવે છે. સાથે સાથે એ જરૂરિયાતમંદ જેમ કે અબોલ જીવ હોય એમની ખૂબ સારી એવી સેવા કરે છે. એમના અદ્ભુત પ્રકારના વિડીયો મેં એમની આઈડીમાં જોયા છે. જ્યારે એમનો વિડીયો જોઈને મને એમની સાથે વ્લોગ બનાવવાનો એક વિચાર આવ્યો. આજે હરેશભાઈથી મળ્યો છું. હરેશભાઈ, તમે આ કાર્ય છેલ્લા કેટલા વર્ષોથી કરો છો? છેલ્લા 2 વર્ષથી હું સેવાનું કામ કરું છું. નાનો મોટો જે પણ મારે થાય એનાથી લોકો એક સારું કામ કરે બીજા પણ જોઈને. એટલા માટે યુટ્યુબ અને ફેસબુક ત્રણેય જગ્યાએ હું વિડીયો અપલોડ કરું છું અને તમને મળીને બહુ આનંદ થયો. તમે પોતાના ખર્ચે કરો છો કે પછી કોઈ એનજીઓ અથવા સંસ્થા ચલાવો છો? નહીં, હું પોતાના ખર્ચે કર્યું. જે મારા બિઝનેસમાંથી પૈસા મળે એમાંથી હું 30% સેવામાં વાપરું છું. જે અત્યારે આપણા બનાસકાંઠાના ક્રિએટર્સ અને ફોલોવર્સ અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, એમને શું મેસેજ આપશો? એમને એ જ કહેવા માંગુ, તમે પણ થોડું ઘણું સેવામાં ભાગ આપો અને સારું કામ કરો અને આમની દુકાનનો એકવાર અવશ્ય મુલાકાત લેજો, જ્વેલર્સની. તો મિત્રો, હરેશભાઈ આજે મળ્યા હતા. એમને મળીને ખૂબ આનંદ થયો, કારણ કે જ્યારે કોઈ પોતાનો બિઝનેસ કરતો વ્યક્તિ એ પોતાના ભાગમાંથી થોડો કિસ્સો કાઢી અને જે અબોલ જીવો માટે ખર્ચ કરતો હોય તો એનાથી વિશેષ પુણ્યશાળી વ્યક્તિ ના હોઈ શકે. તો હરેશભાઈને મળીને ખૂબ જ આનંદ થયો છે. તો ખરેખર આવા જ્યારે ક્રિએટર મળતા હોય છે ત્યારે આનંદ થાય છે. હરેશભાઈની પણ આગળ જતા પ્રગતિ થવાની છે. તો એડવાન્સમાં શુભકામના હરેશભાઈ. તમે પણ ખૂબ આગળ પહોંચો એ માતાજીને પ્રાર્થના કરું છું. અંતમાં જય માતાજી.